તો સવાર થઈ ગઈ છે ને અયાંશ હજી સૂતો તો હમણાં એને એવી આદત પડી છે કે આંખ ખુલે એટલે તરત બેડની નીચે આવી જાય, આપણને ખબર પણ ન પડે ને તુરંત એને આખા ઘરમાં એક આંટો મારવો હોય છે ને જોવું હોય છે કે ઘરમાં કોઈ છે તો નહીં ને. તો બસ જો એ આખા ઘરમાં એવી રીતના આંટો મારે છે ને પછી મેં એને થોડી વાર કબૂતર બતાવ્યા ને પછી અમે મા દીકરો થોડી વાર બેઠા હતા. તો આવી જ રીતે મોર્નિંગનો ટાઈમ થોડોક સ્પેન્ડ કરીએ છીએ અમે. ને પછી મેં બનાવી નાખ્યું હતું જમવાનું. તો આજ મેં મગ અને ઓસાણ બનાવ્યા હતા જમવામાં, ને સાથે રોટલી, છાશ ને ગ્રીન ચટણી હતા. ને અયાંશને પણ આપી દીધા છે મગ ને રોટલી ખાવા માટે. ને પછી થોડી વાર સુવરાવી દીધો હતો ને પછી સાંજે પાછા મગ લઈને અમે બેસી ગયા હતા, કારણ કે મને આ છૂટા મગ ભાવે છે. તો ક્યારેક બનાવું તો હું થોડા એક્સ્ટ્રા જ બનાવું છું. તો અટાણના અયાંશ ઉઠે એટલે એને થોડોક કંઈક નાસ્તો જોઈએ, તો મેં એને આજે મગ આપ્યા થોડાક ને મેં પણ ખાધા. ને પછી હવે એનો છે પ્લે ટાઈમ સાંજે. તો બસ જો હવે અટાણના એ રમે છે ને હું પણ એને રમાડું આવું બધું, કારણ કે એકલો હોય એટલે આપણે એને બધું એન્ટરટેન કરવો પડે, નકર તો છોકરું બોર થઈ જાય. ને પછી રાતના જમવામાં મેં આજે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ બનાવી હતી ને અયાંશ માટે મેં ખીચડી બનાવી હતી. તો અમે બધા બેસી ગયા છે અટાણના જમવા. આજ માટે આટલું. મળીશું ફરીથી નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ.